ચાલો આજે આપણે બનાવી રહ્યા છીએ પૌવા બટેટા. તો આપણે સામગ્રી જોઈ લઈએ. ટમેટા, લીલા મરચાં, ધાણા ભાજી, ડુંગળી, લીમડો, મીઠો. હા, તો આ બટેટા બાફેલા છે. અને ચાલો આપણે હવે પૌવા ધોઈ નાખીએ. કડાઈમાં તેલ મૂક્યું છે. હા, પછી એમાં જીરુંનો વઘાર કરી નાખીએ. મીઠો લીમડો નાખી દઈએ. એમાં ડુંગળી નાખી દીધી. ટમેટા નાખી દઈશું આપણે પછી એમાં. હા, પછી એને થોડી વાર ચડવા દેવાનું છે. પછી બટેટા નાખી દેવાના. પછી ઘરમાં જે આપણે મસાલા આવતા હોય, હળદર, મીઠું, ધાણા જીરું, ચટણી હલાવી નાખવાનું. પૌવા નાખી દેવાના. થોડી વાર રહેવા દેવાનું. બસ જો આપણે ગરમા ગરમ પૌવા તૈયાર થઈ ગયા છે.